વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે। કોબામાં મહાવીર આરાધના કેન્દ્ર ખાતે આધુનિક મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર અવસરે પીએમ હાજરી આપશે। મ્યુઝિયમમાં જૈન ધર્મ અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાનું પ્રદર્શન કરવામાં આવશે। અત્યાધુનિક ટેકનોલોજી સાથે આ નવું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે જૂની પૌરાણિક મૂર્તિઓ, ગ્રંથો, પેઇન્ટિંગ, પોટ આદિનું કલેક્શન ગુરુદેવશ્રીએ અહીંયા કર્યું છે। 90,000 સ્ક્વેર ફૂટની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે। એનું ઉદ્ઘાટન આપણા ભારતના લોકલાડીલા અને ગુજરાતના રત્ન એવા નરેન્દ્રભાઈ મોદીજીના હાથે અહીંયા ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તે દિવસે 2.25 કલાકથી પણ વધારે સમય મોદીજી આ કાર્યક્રમના અંતર્ગત પોતાની હાજરી આપશે અને અમને બહુ ખુશી છે કે તે દિવસે પરમાત્મા મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક છે, યાની કે જન્મ દિવસ છે। એ પણ એક આપણા માટે ખૂબ જ એક યશસ્વી કાર્ય છે।